જે રીતના આપણો રૂપી ખાસો એવો ડેપ્રિશિએટ થયો છે, આપણે હાઈએસ્ટ લેવલ્સ જોયા છે ને હજી એમાં કંઈ એટલી બધી રાહત નથી આવી. કઈ રીતના તમે જુઓ છો કે ક્યાં ડોલર સેટલ થઈ શકે છે? આપણે ડોલર ઇન્ડેક્સ યર્સ પર જો નજર કરીએ, કારણ કે એ બધાની અસર આપણા રૂપીસ પર પડી રહી છે, રૂપી પર પડી રહી છે, તો કઈ રીતના તમે જોવું જોઈએ આપણે? અને સપોઝ જો ટેરિફ્સ વધે છે તો આપણો રૂપી કઈ રીતના રિએક્ટ કરી શકે છે? મે બી ઇન્ડિયા પર નથી થતું, પણ આઈ ડોન્ટ નો કઈ રીતના આગળ વધશે, તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? So in my view, I think rupee is still a better currency than other emerging market currencies. આપણું પરફોર્મન્સ હજુને બેટર છે, બટ એ આપણે વી શુડ નોટ ટેક ઇટ કેઝ્યુઅલી, બિકોઝ ખાસ કરીને સ્ટેપ્સ રાખવા પડશે જ્યાંથી આપણે ફોરેન કેપિટલને એટ્રેક્ટ કરી શકીએ. સી એટ ધ એન્ડ ઓફ ઇટ, ઇન્ડિયા ઇઝ અ કેપિટલ સ્ટાર્વ્ડ ઇકોનોમી, અને અગર આપણે આપણા કેપિટલ ફ્લોનો બેઝ ડાયવર્સિફાય કરશું તો that will always be good, from an overall economy perspective, right? એટલે it will not be very volatile in that sense. So I think my sense is do all the measures which can be possible to attract foreign capital, અને તેથી કરીને from a longer term, medium to longer term perspective જોવું પડશે. શોર્ટર ટર્મમાં તો ફ્લો ઉપર નીચે થયા રાખશે, but I think if you see last 2 years, we haven't seen much of the flow coming from the FPIs. FDI અલગ વાત છે, બટ FPIs થી એટલો ફ્લો આવ્યો નથી. જી.